યાદ કરો એ પ્રસંગને. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ફરતા ફરતા લીલાખા ગામના પાદરમાં પહોંચ્યા છે. ગામની બહાર એક તળાવને કિનારે સ્વામી બેઠા છે. એ વખતે મુંજાસુર, પાપનો પહાડ મુંજાસુર સ્વામીને બીજા સંતો સાથે જોઈ ગયા. મનમાં વિચાર કર્યો કે મારા ગામની અંદર આ સાધુ, આને શું મારું નામ નહીં સાંભળ્યું હોય? સંતો માનસી પૂજા કરતા હોય, સ્વામીની પાસે આવ્યા છે. સાધુરામ, સ્વામી આંખ ખોલી. આ ગામમાં તમે પહોંચ્યા, તમે મારું નામ નથી સાંભળ્યું? આ ગામમાં જે કોઈ સાધુ હોય અને માર્યા વિના મુકતો નથી, અહીંયા કેમ પહોંચ્યા? સ્વામી કહે કે એ તો અમને ખબર હતી, પણ અમે તમારા ગામના સીમાડે નીકળ્યા એક આશ્ચર્ય જોયું, એટલે અમે તમને પૂછવા આવ્યા. શું પૂછવા આવ્યા? શું આશ્ચર્ય જોયું? તો ત્યાં ઘણા બધા સિંહો ઘાસ ચડતા હતા. જય સ્વામિનારાયણ. ઘણા બધા સિંહો ઘાસ ચડતા હતા. અમને આશ્ચર્ય થયું. અમે તો એવું સાંભળ્યું હતું કે ભૂખ્યો સિંહ મરી જાય પણ ઘાસ ખાય નહીં, અને તમારા ગામના સીમાડે તો સાવજો ઘાસ ચડતા હતા. એટલે અમે તમને પૂછવા આવ્યા કે તમારા ગામમાં આવું અવનવું કેમ છે એમ. ત્યારે મુંજાસુરના મોઢામાં શબ્દ, એ સાધુરામ, વિચારીને બોલો, સિંહ તે કુદી ઘાસ ખાતા હશે? સ્વામી કે પણ હું જોઈને આવ્યો તો ગાય હશે, સિંહ નહીં હોય. તો ના, મેં જોઈને આવ્યા ને. તો પણ નો ખાય. શું કામ નો ખાય? મુંજાસુરના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, ઘાસ એ સાવજનું ખાદ્ય નથી, માટે નો ખાય. અને એ વખતે સ્વામીએ કહ્યું છે, સાવજનું ખાદ્ય ઘાસ નથી, એટલે સાવજ ઘાસ નો ખાય. તો તમે આ ખરા હોતા બકરા ઝાપટી જાઓ છો, એ તમારું ખાદ્ય છે, એ માણસનું ખાદ્ય છે. અને મુંજાસુર જરા ચોખવાયા. અને એ જ વખતે સ્વામી ઉપદેશનો ધોધ વરસાયો. મુંજાસુર કાલ હવારે આ દેહ ટળી જશે, કાંઈ વાર નહીં લાગે. 4 દિન કી ચાંદની, ફિર અંધેરી રાત. ક્યાં જઈને આ ફળને ભોગવશો? અંતકાળ જ્યારે આવશે ત્યારે જમના દૂત તો આવશે, મારી તોડી નાખશે. મારે કરી આવે મૂર્છાન, પડે પ્રાણે પૃથ્વી મોજાર. સંકટમાં સંબંધી સંભાળીને પાપી કરે પુકાર. ક્યાં ગયા મારા કુટુંબી, ક્યાં ગઈ મૃગા નેણેનાર. આ સમય કામ કોઈ ના આવે, મારા જોયા આવા હાલ આ દિશા થશે. અને સ્વામીનો ઉપદેશ સાંભળતાની સાથે મુંજાસુરની આંખોમાંથી પ્રાસોડાની ધારાઓ થઈ છે. સ્વામી, મારા ગુનાને માફ કરો. મુંજાસુર અનંત આત્માને તારવા માટે આ ધરતી પર સ્વયં ભગવાનનું પ્રાગટ્ય થયું છે. સ્વામીના નામથી પ્રસિદ્ધિને પામ્યા છે. મુંજાસુર એના શરણાગત બનો, આ પાપમાંથી મુક્ત થશો. સ્વામી, મને ભગવાન સ્વામીનો શરણાગત બનાવો. સ્વામી કંઠે પહેરાવી મહાન ભક્તરાજ બન્યા છે. આ વાતની એકાદ 2 વર્ષ વ્યતીત થયા અને એકવાર ફરીવાર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ફરતા લીલાખા ગામમાં ગયા. અને ત્યાંના ગોકળી લોકોને ખબર પડી કે મુંજાસુરના ગુરુ આવ્યા છે. અને દોડતા ગોકળીઓ આવ્યા. અને જેવા આવ્યા દંડવડ કર્યા, ભખો ભગ પગમાં પડ્યા. સ્વામીને કહે, સ્વામી આપ જ અમારા ભગવાન. સ્વામી કે પણ વાત શું છે? વાત તો કરો માંડી. ત્યારે ગોકળી લોકો કહે, સ્વામી આપે બહુ મોટી કૃપા કરી. આ મુંજાસુરને તમે તમારો ભગત બનાવ્યો, ને તો અમારું વાઘ વધતું જ નહોતું. વાઘ કોને કહે તમને ખબર? ભેંસોના ટોળાને ખાડું કહેવાય, ગાયનો ટોળાને ધણ કહેવાય, ઘેટા બકરાના ટોળા શું કહેવાય? ખાલી જગ્યા પૂરો. વાઘ, અમારું વાઘ વધતું જ નહોતું. કારણ કે તાજા બકરા વિયાય કે ઘેટા વિયાય ખબર પડે, મુંજાસુર ઓચિંતા એ વાડામાં પડે અને 5 નાના બચોળિયાને ઉપાડીને ભાગી જાય. અમે પાછળ દોડીએ પણ અમે આંબા દે નહીં, અને ખર્યું સોતા ખાઈ જાય. એને તમે તમારો ભગત બનાવી અને એક કીડી મકોડીને ન મારે એવો મહાન ભક્ત બનાવે, માટે તમે અમારા ભગવાન છો.